સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં નીટની પરીક્ષા શરૂ. ગુજરાતમાં 23 કેન્દ્રો પર નીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો ઉમેદવારો આપશે નીટની પરીક્ષા. અંદાજિત 10,445 ઉમેદવારો આપશે આ પરીક્ષા. નીટ પરીક્ષાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ નીટની પરીક્ષા યોજાઈ રહી છે. નીટ પરીક્ષાને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરાઈ. ત્યારે નીટ પરીક્ષાને લઈને ઉમેદવારો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. અમે લોકો જ્યારે 2026 ની નીટ આપવાના હતા ત્યારે અમે 11-12 સાયન્સ રાખ્યું 10મા પછી, અને ખૂબ ઉત્સાહ હતો પહેલા કે અમે લોકો નીટ આપશું એમ. એક સમય અમે નીટ આપશું, પણ જ્યારે 11-12 સાયન્સ અમે કર્યું, ખૂબ મહેનત કરી, ઘણું જોયું, પણ હવે જ્યારે નીટની જ્યારે રીનીટ અમે એક્ઝામ આપવાના છીએ ત્યારે અમને જ્યારે ખબર પડી કે આ નીટની એક્ઝામ પાછી લેવાશે ત્યારે થોડું અમારું કોન્ફિડન્સ હોય થોડો ડાઉન થઈ ગયો. પણ એવું થયું કે કાંઈ વાંધો નહીં, પેરેન્ટ્સનું સપનું છે એટલે પૂરું કરવું પડશે એમ. જ્યારે પહેલી વાર અમે લોકો એક્ઝામ આપવાના હતા ત્યારે અમારો કોન્ફિડન્સ વધારે હતો, ઉત્સાહ વધારે હતો. અમે લોકો દિવસ રાત જાગ્યા, 18 થી 20 કલાક સુધીની મહેનત પણ કરતા હતા. પણ જ્યારે હવે અત્યારે ખબર પડી કે રીનીટ આપવાની છે, અમે એકવાર નીટ આપી, ખૂબ સારા માર્ક્સ પણ હતા, અમારું પેપર પણ સારું ગયું હતું. પણ જ્યારે હવે બીજી વાર નીટ આપવાની છે ત્યારે હવે અમને એક ટેન્શન છે કે હવે નીટ કેવી જશે, કેવા ક્વેશ્ચન હશે, કેટલા માર્ક આવશે, શું અમારું સપનું છે એ પૂરું થશે કે હવે અમારે પાછી નીટ આપવી પડશે કે શું થશે, એનું અમને વધારે અત્યારે ટેન્શન છે, થોડું પ્રેશર લાગે છે. પણ હવે એવું છે કે બસ પેરેન્ટ્સના સપના માટે અમે લોકો નીટ આપીએ. બાકી હવે નીટ આપવાનું કઈ રીઝન રહ્યું નથી, કારણ કે પહેલા જ્યારે અમે નીટ આપવાના હતા ત્યારે કોન્ફિડન્સ ને બધું સારું હતું. હવે તો એવું થાય કે આવું આવી રીતે પેપર જો લીક થઈ જાય તો આમાં સ્ટુડન્ટ્સનું ફ્યુચર શું? 2026માં લેવાયેલી નીટ માટે હું વેલ પ્રિપેર્ડ હતી, એક્સાઇટેડ હતી, અને ઘરે આવીને પેપર સોલ્વ કરતા મારા એક્સપેક્ટેડ માર્ક પણ આવતા હતા. પણ ન્યૂઝમાં આવ્યું કે પેપર લીક થયું છે, રીનીટ લેવાની છે. પછી ઉત્સાહ હતો, જે કોન્ફિડન્સ હતો એ તૂટી ગયો છે, અને હવે બીજી વાર નીટ આપતા ડર લાગે છે કે ક્વેશ્ચન પેપર્સ કેવા હશે, આ વખતે એક્સપેક્ટેડ માર્ક આવશે કે નહીં, ફ્યુચર સિક્યોર છે કે નહીં. અત્યારે તો કોન્ફિડન્સ વીક જ છે, એક્ઝામ દેવાની તેવડ નથી.